પણ બે એક બાર વાગ્યા બે ત્રણ બાર ઠીક છે. પછી કોઈ કુસંગી ને સત્સંગી બનાવવાનું. હા, અને આપડે તો 300 બારવટિયા ભગત ભગવાન છે, ભગત થયા 300 બારોટિયા આપડા મહાત્મા. બરોબર છે. બધા બારોટિયા છે ને જે સ્વીકારવા જેવું છે સ્વીકારવું જ છે. સાચું નેગેટિવ ના વિરોધી નથી, પણ પોઝિટિવ સ્વીકારીએ છીએ. પોઝિટિવ સ્વીકારીએ છીએ, નેગેટિવ નહીં. નેગેટિવ નહીં નેગેટિવ વિરોધી નથી, વિરોધી નહીં, વિરોધી નહીં, પણ પોઝિટિવ નો સ્વીકારીએ. જ્યાં કઈ પણ પોઝિટિવ છે એ સ્વીકારીએ નહીં તો એ આપણું જ અંક આપીએ છીએ. શું કહ્યું? આપણું જ અંક આપીએ. આ આપણી બરોબર છે, આપણું જ અંક અપાય. બરોબર છે, સાચી વાત છે. પોઝિટિવ પોઝિટિવ ભેદ તો નહીં. ભેદ 356 ડિગ્રી નું જ્ઞાન, 356 ડિગ્રી નું જ્ઞાન અને 360 ડિગ્રી નું જ્ઞાન નો ભેદ, એને જરા એનું વિગતવાર સમજવું છે એમને. આપડા ઇંગ્લિશ તો ભણેલા છો ને? ક્યાં સુધી ભણેલા? મેટ્રિક સુધી. એમાં પેલું કંપાસ આવે નહીં આવતો, અને 180 ડિગ્રી નું પેલું એ આવે છે. આ 360 ડિગ્રી છે, આખું સર્કલ થાય ને તો 360 ડિગ્રી એ વચમાં જે હોય તેને બધી ડિગ્રીઓ સરખી દેખાય. અને બધી ડિગ્રીઓનું વાતને જાણે. પણ ડિગ્રી ઉપર રહેલા હોય એટલે 125 ડિગ્રી ઉપર રહેલો હોય તેને સેન્ટરમાં જે દેખાય એ 150 વાળા જુદું દેખાય. 125 ડિગ્રી વાળો ત્યાં આગળ જુએ, આ ગોળ છે અહીંથી જ સેન્ટરમાં જે જુએ, અને આ 150 વાળો જુએ તે જુદું પડે, પાણી 200 વાળા જુએ તે જુદું પડે, 200 વાળા જુએ તે જુદું પડે. આ બધાને એક અભિપ્રાય ના આવે. આવે ખરો? ત્યાંથી વસ્તુ એક જ જગ્યાએ છે, દ્રષ્ટિ બધાને જુદી જુદી છે, દિશા જુદી જુદી છે. હવે અહીં 360 આવ્યો, અહીં 360 આવ્યો એટલે સેન્ટરમાં જોઈ શકે. સેન્ટરમાં જોશે એટલે બધાના અભિપ્રાયને જાણી શકે. આ ભાઈ આ બોલે છે એ આ જગ્યાએથી આવું જ સમજે, આવું જ દેખાય નહીં. આ જગ્યાએથી આવું જ દેખાય, આ જગ્યાએ આવું દેખાય, આ જગ્યાએ આવું દેખાય, આવું દેખાય. એટલે એમને એવું સેન્ટર વાળાને ખબર પડે. ખબર પડે ને? 360 ડિગ્રી થાય ત્યારે સેન્ટરમાં જાય. તમે 356 ગયા છે, પણ સેન્ટર નો અનુભવ અમને થઈ ગયો છે. સમજવામાં આવી ગયું સેન્ટર. ખબર ને? જાણવામાં નથી આવ્યું. જાણવામાં આવે, સમજવામાં આવી ગયું એટલે બધા અમારે કોઈ જોડે મતભેદ ના પડ્યા. વર્લ્ડમાં કોઈ જોડે તો સમજો ને. આ મતભેદો શાથી છે? જુદી જુદી દ્રષ્ટિબિંદુ છે એટલે. એ આપણે સમજાયું. દ્રષ્ટિબિંદુ બધા જુદા જુદા છે ને. જૈનો આટલી ડિગ્રી પર છે, વૈષ્ણવ આવી ડિગ્રી પર છે, બીજા લોકો મુસ્લિમો આ ડિગ્રી પર છે, આ લોકો આ ડિગ્રી પર છે, આ લોકો આ ડિગ્રી. એના મતભેદ છે ને, ઝઘડા છે ને બધા. વસ્તુ તો એક જ છે ને સેન્ટરમાં. બાકી વિતરાગ શું કે છે કે અમે બધા ના છીએ. શું કે છે? અમે વેદાંતિઓના અમે છીએ અને મુસ્લિમોના અમે જ છીએ, બધાના અમે જ છીએ. વિતરાગ અમારે બધા સંમત છે, કારણ કે અમારે બધી ડિગ્રી સરખી છે. અમે કોઈ ડિગ્રી મોટી છે કે નાની છે એવું અમારે માટે નથી. એટલે અમને દ્રષ્ટિબિંદુમાં સરખું જ દેખાય. અને અમે તત્વને જોઈએ છીએ, અમે વસ્તુને જોઈએ છીએ, અમે અવસ્થાને જોતા નથી. વિતરાગ હંમેશા તત્વને જ જોઈએ, કારણ તત્વ દ્રષ્ટિ હોય એની દૃષ્ટિ વસ્તુને જોતા. જગત વસ્તુને જુએ, અવસ્થાને જુએ, તેને જુએ. એટલે 356 360 ની વાત તમારે પેલો ખુલાસો થઈ ગયો કે નહીં થઈ ગયો? સદવ્યવહારમાં નથી. એનો એ શું વ્યવહારમાં છે એ કહેવાય? લૌકિક વ્યવહાર. હે? કેવો વ્યવહાર છે? સદવ્યવહારમાં નથી. આપડે મહારાજ ને પૂછો કે સાહેબ તમે સદવ્યવહારમાં નથી, કે તમે શુભ વ્યવહારમાં છે એવું કે. શું કે? શુભ વ્યવહાર. પણ શુભાશુભ ના બોલે. શુભ વ્યવહાર હંમેશા, શુભ વ્યવહાર એટલે શું
કે અશુભ હોય જોડે તો જ એ શુભ હોય, નહીં તો હોય નહીં. હા ધંધા ગમશે એટલે જો એકલો શુભ કે તો લંગડો કહેવાય. હા એટલો તો બોલાય જ. સમજ્યું ને? અશુભ હોવો જોઈએ જોડે. શુભ ભલે કાપેલો હોય, અડધો ટૂંકો કાપેલો હોય, પ્રવો છે. અડધો હોય પણ તે કઈ અશુભ તો હોય જ. તો વખત ઓછું હોય, શુભ ઓછો હોય અને શુભ વધારે હોય તો શુભ આખો પગ હોય, પેલો અડધો પગ હોય, પણ દોઢ પગો હોય પણ એ એક પગો રંગડો ના હોય બિલકુલ. તો આપડે સમજ્યું. એટલે હવે વ્યવહાર ક્યાં જવાનું છે? આપણે મોક્ષે જો જવું હોય, આપણે મોક્ષે જવું છે કે દેવ ગતિ જવું છે? તો મોક્ષે જવું હોય તો શુદ્ધ વ્યવહાર જોશે. શું જોશે? શુદ્ધ સદ વ્યવહાર નહીં ચાલે, શુભ નહીં ચાલે. મોક્ષે જોઈશે તો શુદ્ધ કરશે, શુદ્ધ શુદ્ધ વ્યવહાર. સદ વ્યવહાર ત્યાં કામ લાગશે નહીં, પણ સદ વ્યવહાર શુદ્ધ વ્યવહાર નો કારણ છે. શું છે? કારણ છે. એટલે આરાધવા યોગ્ય છે સદ વ્યવહાર. તો શુદ્ધ ના આવે ત્યાં સુધી, હે જ્યાં સુધી શુદ્ધ ના આવે ત્યાં સુધી શુદ્ધ ના આવે ત્યાં સુધી સદવ્યવહાર સારો. સદવ્યવહાર હોવો જોઈએ. અને સદવ્યવહારમાં આવેલો હોય તેને જૈન કહેવાય. અને જ્યાં સુધી લંગડામાં છે ત્યાં સુધી જૈન પણ કહેવાય. એ તો બધા જ છે લંગડામાં. તો સુભાષિત વ્યવહાર બધે એવરીવેર છે. ક્યાં ક્યાં બાકી? બધે જ છે. હે બધે જ છે. મુસ્લિમોમાં શુભાશુભ છે બધા. ફેર જ શું? જૈન ક્યારે કહેવાય? એ સદવ્યવહારમાં આવ્યો ત્યારે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ નથી કહીએ રે, જે અધ્યાત્મ ચૌગતિ સાધે. શું કે છે ભાઈ? આનંદગંજી નું આનંદગંજી નું પદ બોલે છે. આનંદગંજી નું વાત કરે છે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ લઈએ રે, તે અધ્યાત્મ અમે લઈએ રે, જે અધ્યાત્મ ચૌગતિ સાધે, જે અધ્યાત્મ ચહુગતિ સાધે તે અધ્યાત્મ નથી કહીએ રે. તે અધ્યાત્મ અમે નવી કહીએ રે. જે અધ્યાત્મ સૌગતિ સાથે. હા એટલે જે બધા સર્વક્રિયાઓ એટલે ચાર ગતિમાં લઈ જાય. પેલા અધ્યાત્મ શું કહ્યું? નિજ સ્વરૂપ ને પોતાનું સ્વરૂપ. એ નિજ સ્વરૂપ નું જે અધ્યાત્મ કહ્યું તે સાચું ઊંચું. એ છે તે શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર. તો ત્યાં શુદ્ધ વ્યવહાર હોય. હા. વ્યવહારે પણ શું હોય? શુદ્ધ. અને જ્યાં આગળ છે તે ચતુર્ગતિ વ્યવહાર કહ્યું. શું કહ્યું? ચૌગતિ સાધે. ચૌગતિ. ચૌગતિ સાધે. ચતુર્ગતિ. ચૌગતિ. હા. એટલે જે આપણે જે અત્યારની ધર્મક્રિયાઓ ત્યાં શુભાશુભ. શુભાશુભ. ત્યાં શુભાશુભ. પુણ્યપાપ. શુભાશુભ. પણ તમે સાધુ અંતર પૂછશો તો એ કે છે શું વ્યવહારમાં કહીએ? શું કે? એ તો એમ કે જ નથી. શુભ કેવી રીતે કહે? શુભ અશુભ વગર હોય નહીં. હા હા, દોઢ ભેગા બની શકે. શુભ અશુભ ઓછો હોય. આટલું અશુભ હોય, શુભ આટલું હોય તો અશુભ આટલું પણ હોય. માટે બે સાથે હોવું ઘટે. બે સાથે હોવું ઘટે. તો એને શું કે છે કવિરાજ? અવિના ભાવી કહો છે. અવિનાભાવ. શું કહે છે? અવિનાભાવ. 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 હા, એવું કહો છો. એ શું કે છે કે આ છે તો આ હોય તો જ આ હોય, નહીં તો હોય નહીં. શું? દ્વંદ છે ને? દ્વંદ દ્વંદ વધી ગયું. નહીં. દ્વંદ ના લેવા દે. અવિના ભાવ એટલે એક હોય તો જ આ બીજું હોય, નહીં તો પેલું ના હોય તો આ ના હોય. તો હોવું જ ઘટે જોડે જ. એટલે કોઈ એમ ના બોલાય કે હું શુભ છું. તો હોવો જ જોઈએ. દયા અને હિંસા એમ એના જેવું થયું ને દાદા? હે? દયા હોય તો હિંસા પણ હોય. એના જેવું થયું ને? શુભ હોય તો અશુભ હોય. ના, એ જ નહીં. એ જુદું છે. શુભ ને શુભ, શુભ હોય અશુભ હોય. શુભ નો અર્થ જ શું? અશુભ ને ધક્કા માર માર કરવા એમનો શુભ. શું કહ્યું? અશુભ ને ધક્કો મારવો એટલે શુભ. આખો દાડો અશુભ ને ધક્કા માર માર કરવા એમનો શુભ. એમનો શુભ. એ જોયું ને? કારણ સારું ધક્કા મારે છે
એને શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ શું જોઈએ છે? અને અશુભ તો પહેરી જાય ઘરે નહીં. બરાબર. પણ દાદા પછી શુદ્ધ ને અશુદ્ધ એમાં એવી રીતે આવે કે નહીં? શુભ ને અશુભ જો આવતું હોય તો શુદ્ધ ને અશુદ્ધ એમ આવે કે નહીં? શુદ્ધ ક્યાં? અશુદ્ધ તો માણસ જાતમાં કોક જ માણસ હોય. આખી માણસ જાતિમાં, જાનવરમાં તો કોઈ અશુદ્ધ છે જ નહીં. દેવોમાં અશુદ્ધ કોઈ નથી, નરગતિમાં કોઈ અશુદ્ધ નથી. અશુદ્ધ મનુષ્યોમાં કોક હોય કે જે માણસ નો માંસ ખાતો હોય તે અશુદ્ધ કહેવાય. અશુદ્ધ વ્યવહાર તો છે જ નહીં જગતમાં. છે તો માણસ નું માંસ કરતો ખાતો હોય તે. માણસ 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 નું માંસ માણસ ન ખાય, પણ આ સિંહ, વાઘ, સિંહ અને જાનવર છે એ તો ખાય. એમને શું? કેનિબલ. એ તો એમને બહુ પુણ્ય પાકે તો મનુષ્ય હાથમાં આવે. પુણ્ય બહુ જોર કરે ત્યારે મનુષ્ય હાથમાં આવે, નહીં તો બકરા જ આવે. એ તો જ આવે. એ ભૂલી જોઈએ ને. બહુ પુણ્ય પાકે ત્યારે મનુષ્ય હાથમાં આવે. એમ કેમ હતું દાદા? મનુષ્ય બહુ સારું ખાવાનું ભોજન ક્યાંથી મળે? એટલે આ મનુષ્ય નું માંસ સારું ગણાતું હશે એના માટે. મનુષ્ય ઊંચા મોટી વસ્તુ કહેવાય. ઊંચી વસ્તુ મળે, સાચી વસ્તુ મળે, સારી વસ્તુ મળે. સાહેબીમાં દેવ ઊંચા. સાહેબીમાં બસ સાહેબી એટલે ભૌતિક સુખોમાં, ઇન્દ્રિય સુખોમાં દેવ ઊંચા. પણ ઊંચા મોટી હાઈ ફેમિલી કોણ? મનુષ્ય. મોક્ષ ના અધિકારી. કોઈ મોક્ષ નો અધિકારી નથી. ભલે વાઘ એને ખાઈ ગયો, એ 4 અવતારમાં પછી મોક્ષે જાય, બધી ક્રિયા કરી શકે. હા, એ જ છે મનુષ્ય છે ને. મનુષ્ય થાય ને, મનુષ્ય મનુષ્ય થવાનો પાછો 2-4 અવતાર જાનવર માં જાય, પછી પાછો અહીં આવવાનો. દેવગતિ વાર લાગશે. દેવગતિ લાખો વર્ષની હોય. આ જાનવર સારું કે કેટલાક જાનવર તો 3 મિનિટમાં તો પાછો આવતો રહે. ગયો મરી ગયો અને જાનવર માં ગયો 3 મિનિટમાં પાછો આવતો તો મરી જાય. પછી 3 મિનિટમાં મરે, મિનિટમાં 7 વખત મરે. 1 મિનિટમાં 7 વખત મરે. નાના એવા દિવસ જાનવર બીજા. એટલે આ જાનવર માં મનુષ્ય જે છે બહુ તારે હું કોઈ પાડામાં જશે, એમાં જશે, ગાય તો 200-300 પાછો જાનવર નો હતો ને. નરક ગતિ નો વાંધો, દેવ ગતિ એ નરક ગતિ ચોથું વાંધો નથી. એ છેલ્લી 3 નો જ વાંધો છે. હવે શુદ્ધ વ્યવહાર શું? શુદ્ધ વ્યવહાર હવે જાણવાનો રહ્યો. શુદ્ધ વ્યવહાર તો નિશ્ચય પ્રાપ્ત થયા પછી, પ્રતીતિ થયા, આત્માની પ્રતીતિ થયા પછી, આત્માને પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ આ 3 એને જયારે થાય ત્યારે પછી જે ક્રિયા કરે એ બધી શુદ્ધ વ્યવહાર. શું કહ્યું? પછી બધું શુદ્ધ. પછી બટાકા ખાતો હોય તો શુદ્ધ વ્યવહાર. આત્માની પ્રતીતિ થયા પછી જે કઈ કરે એ બધું શુદ્ધ. જે કઈ કરે નહીં જે એને કરવું પડે. હા, એને કરવું પડે. જે એને કરવામાં આવે, કરતા પદ હોય જ નહીં. પછી જે એને કરવામાં આવે, અનુભવ લક્ષને પ્રતીતિ ઉત્પન્ન થઈ તો પોતાનું કરતા પણ છૂટી ગયા પછી ઉત્પન્ન થાય છે. એટલે પોતે કરે પણ કરવા પણ નથી, એને કરવું પડે, ફરજિયાત કરવું પડે. હા, એ શુદ્ધ વ્યવહાર. એ પૂર્વ કર્મ વેદે જ છૂટકો. પછી ભોગ કર્મ હોય કે યોગ કર્મ, કે જે કર્મ હોય ભોગ એ છૂટકો.